ન મળે, બધું જ મળી શકે. પ્રયાસ પ્રમાણિક હોવો જોઈએ. પ્રયાસ પ્રમાણિક હોય બધું જ મળી શકે છે. અને 108 મોતી ગોતી લીધા. કેટલા? 108 મોતી ગોતી લીધા, ધાગામાં પરોવી અને માળા પહેરે ખરો, પણ મણકા વિખરાઈ જાય. ફરી પાછો મણકા ભેગા કરે, ધાગામાં પરોવે પણ ખરો, ગળામાં પણ નાખે, પણ મણકા વિખરાઈ જાય. બસ કારણ એક જ હતું કે 108 મોતી તો ભેગા કરી લીધા, ધાગામાં પરોવે પણ છે, પણ ગાંઠ મારવાનું ભૂલી જાય છે. આ માણસ બીજો કોઈ નથી, આપણે છે. સત્સંગમાં જઈએ, કથામાં જઈએ, પ્રવચનમાં જઈએ, કંઈક સારી ધાર્મિક પ્રવૃત્તિમાં જઈએ તો સારા સારા મોતી મળી તો જાય છે, એ મોતી મેળવી તો લઈએ છીએ. હા, પણ જે ગાંઠ જે વિશ્વાસની લાગવી જોઈએ કે હા આ મારા માટે છે, આ જ લાગવી જોઈએ, આ શાયદ નથી લાગતી, અને પરિણામે મળેલા મોતી પણ વિખરાઈ જાય છે. આ વાત એટલા માટે છે. તો ગણપતિ દાદાને દુર્વા પ્રિય છે, તુલસી પ્રિય નથી. કારણ કે તુલસી સાથેની થોડીક એમની મતભેદ છે. વૃંદાના રૂપનો જે મતભેદ છે એ જ કારણ છે કે એમને તુલસી ચડતી નથી. અને એની સામે ગણપતિ દાદાને દુર્વા ચડે છે. શું કામ ચડે છે? શું કામ ગણપતિ દાદાને દોરે ચડે છે? કારણ કે એક રાક્ષસ થયો, એનું નામ હતું અનલ અસુર. શું નામ છે? મૂળ નામ અનલાસુર છે, પણ શબ્દ બે ભેગા થાય છે, અનલ અસુર. એટલો બધો પરાક્રમી રાક્ષસ છે કે એની સામે કોઈ યુદ્ધમાં આવે તો એને ખાઈ જાય, ગળી જાય, એવો પરાક્રમી રાક્ષસ છે. બધા દેવતાઓ ત્રાહી ત્રાહી થયા અને શંકર ભગવાન પાસે ગયા, પ્રાર્થના કરી કે ભગવાન કાંઈક એવું કરો કે આ રાક્ષસના ત્રાસમાંથી અમને બચાવો. ભગવાન શંકર કહે છે કે એ રાક્ષસનું વધ મારા પુત્ર ગણેશ દ્વારા નિર્મિત થયેલો છે. ગણેશજીને મોકલે છે યુદ્ધમાં. ગણેશજી અને આ રાક્ષસનું ભયંકર યુદ્ધ થયું છે, બહુ મોટું યુદ્ધ થયું છે. મેં શરૂઆતમાં કીધું કે ગણપતિ દાદા વિવેકના રૂપ છે, સૌમ્ય સ્વરૂપ છે. નથી સાંભળ્યું કે ગણપતિ દાદાએ બહુ ક્રોધ કર્યો હોય, એવું નથી સાંભળ્યું કે ગણપતિ દાદાએ બહુ ગુસ્સામાં કંઈક બોલ્યા હોય, એવું નથી સાંભળ્યું. એ જ્યારે પણ દેખાણા શાંત રૂપમાં જ દેખાણા છે. પણ આ એક જ રાક્ષસ એવો છે કે જેની સાથે યુદ્ધ થયું ત્યારે ભગવાન બહુ જ ક્રોધે થયા છે અને વિકરાળ રૂપ ભગવાન ગણપતિ દાદાએ લીધું છે. અને માટે ગણપતિ દાદાનું એક નામ પડ્યું છે વિકટાય નમઃ. શું નામ છે? હા, આ એક જ જગ્યા પર ગણપતિ દાદાએ ક્રોધ કર્યો છે. હા, અને નામ પડ્યું છે વિકટાય નમઃ. ઓલો જે રાક્ષસ જે હતો ને એને સૂંઢથી પકડીને આખે આખો ભગવાન એને ગળી ગયા. રાક્ષસને પોતાના પેટમાં ઉતારી દીધો. આમે સ્ટોરેજ તો મોટું છે. લંબોદરાય, હા એ તો છે જ. ઓલો રાક્ષસને પેટમાં ઉતારી દીધો, પણ ઓલા રાક્ષસનું નામ છે અનલ અસુર. અનલનો અર્થ થાય છે અગ્નિ. શું થાય છે? અગ્નિનો એને વરદાન લીધેલું. અને ભગવાન ગણપતિ દાદાના પેટની અંદર એને અગ્નિનું રૂપ લીધું. પરિણામ એ થયું કે ગણપતિ દાદાના પેટમાં એક અગ્નિ, એક જલન શરૂ થયું. અને પછી તો દોડા દોડી આમથી આમ ગંગા જળ પીવે, દૂધ પંચામૃત પીવે, ઘણો બધો પ્રયાસ કરી જોયો, પણ ઓલો અગ્નિ ઠરતો જ નથી, શાંત પડતો નથી. કથા એવી છે કે આપણું ભારત વર્ષ છે ને, ભારત દેશ, એમાં 7 જંગલોની કથા છે. કેટલા? 7 જંગલોની કથા ભારત વર્ષમાં છે. એમાં આવતીકાલે જે તમે કથા સાંભળશો એમાં પહેલા જ અધ્યાયમાં કહેશે કે નૈમિષારણ્ય નામના જંગલમાં ઋષિમુનિઓ ભેગા થયા. આવતીકાલે આવશે, બરાબર છે? તો એક જંગલ છે નૈમિષારણ્ય, બરાબર. અયોધ્યા અને ઉત્તર પ્રદેશનો જે ભાગ પડે છે, હા, આ જે વિસ્તાર છે આ છે નૈમિષારણ્ય. એક છે બદ્રિકારણ્ય. કયો? બદ્રિકારણ્ય, બદ્રીનાથ. આપણે જ્યાં રહીએ છીએ દંડકારણ્ય. કયું છે? દંડકારણ્ય. એક છે વિંધ્યારણ્ય, એક છે અર્બુદારણ્ય. આપણે માઉન્ટ આબુ, અંબાજી અને આજે પ્રાંત જે છે એ કયો કહેવાય? અર્બુદારણ્ય. ત્યાંથી બસ આવે સરકારી તો ઉપર અર્બુદા એવું લખ્યું હોય. આપણે વલસાડની બસ હોય તો દમણગંગા લખ્યું હોય, વડોદરાની બસ હોય તો વિશ્વામિત્રી લખ્યું હોય, બરાબર ને? તો ત્યાંથી જે બસ આવે અર્બુદા લખ્યું હોય, કારણ કે અર્બુદારણ્ય એ છે.
આ તો આ અલગ અલગ 7 જંગલોની કથા છે. એમાંનું એક જંગલ જેનું નામ છે એ દુર્વાનું જંગલ છે. શેનું જંગલ છે? દુર્વા, યાની કે દરોનું, સાદી ભાષામાં આપણે ઘાસ કહીએ. ઘાસ ઘણો ત્યાં હતું. તો એની અંદર ગણપતિ દાદા આરોટવા માંડ્યા. શું કરવા માંડ્યા? આરોટવા માંડ્યા. અને બીજા બધા ઝાડ પણ ઠંડક આપે, પણ સૌથી વધારે અગર જો ઠંડક આપતું હોય તો દરોઈ છે. એ દરોઈની અંદર આરોટવા માંડ્યા. પરિણામ એ આવ્યું કે ઓલો અગ્નિ જે હતો ને એ શાંત થયો. ત્યારબાદ એક ઋષિ થયા કશ્યપ ઋષિ. એમણે એ જે દુર્વા જે છે એની 21 ઓલી તોડી અને એની માળા બનાવી અને ભગવાનના ગળામાં અર્પણ કરી. ત્યારથી ગણપતિ દાદાના ગળામાં દુર્વાનો હાર, દરોઈની માળા પહેરાવાનો રિવાજ પણ શરૂ થયો. દુર્વા સાથે હતી તો અગ્નિ શાંત થયો, માટે ગણપતિ દાદાએ નક્કી કરી લીધું કે આ આપણી સાથે જ હોવી જોઈએ. ઓલો જે રાક્ષસ જે છે એ પેટમાં રહ્યો, મર્યો નથી. બાકી બધા રાક્ષસોનો વધ થયો, આ રાક્ષસનો વધ થયો નથી. એ ગમે ત્યારે પણ પાછો અગ્નિનું રૂપ લે એટલે દરોઈ સાથે રાખે છે. આવી કથા ગણેશ પુરાણમાં છે. માટે ગણપતિ દાદાને દરોઈ અર્પણ કરવામાં આવે. હવે તમારા મનમાં ક્વેશ્ચન થવો જોઈએ, પ્રશ્ન થવો જોઈએ કે મહારાજ આ જે કથા કરી આ કથા બહુ સમજાણી નહીં. આપણી જેટલી પણ કથાઓ છે એમાં એક મૂળ કથા હોય, પછી અગ્નિનું રૂપ લીધું. સંસ્કૃતમાં એનું નામ છે અનલ અસુર. શું નામ છે? અનલ અસુર, તો અનલ રાક્ષસ. આજની ભાષામાં કહે તો એસિડિટી. સમજાય છે વાત? આજની ભાષામાં એને શું કહેવાય? એસિડિટી. બરાબર છે. વિજ્ઞાન, આયુર્વેદ કહે છે, વિજ્ઞાન પણ કહે છે કે જેને એસિડિટીનો પ્રોબ્લેમ રહેતો હોય એને ખુલ્લા પગે ઘાસમાં ખાલી 10 મિનિટ ચાલવાનું છે. શું કરવાનું છે? માત્ર 10 મિનિટ ખાલી આમ ખુલ્લા પગે ઘાસમાં ચાલો, એસિડિટી ગઈ. આટલો સહેલો ઉપાય છે, પણ છતાં આપણને ફાવે નહીં. આપણને ઓલી ઈનોની પડીકી સિવાય ફાવે નહીં. બસ મુશ્કેલી આ સૌથી છે. જે દુર્વા અર્પણ કરીએ તો અર્પણ કરવાની છે, એની પાછળ આ વૈજ્ઞાનિક કારણો પણ રહેલા છે. શંકર ભગવાનને પેલી પાછળ અર્પણ કરીએ તો એના પણ કંઈક કારણો છે. આજે એમાં નથી જવાનું, પણ ખાલી કહી આપું છું. દરેકની પાછળ એક કારણ હોય છે. એની પાછળ શાસ્ત્રોની કથા પણ હોય અને એની સાથે સાથે વિજ્ઞાન પણ જોડાયેલું હોય છે. પેલું વૃંદાએ શ્રાપ આપ્યો તો ગણપતિ દાદાને કે તમારા 2 લગ્ન થશે. માટે ગણપતિ દાદાના 2 પત્ની, શું નામ છે? રિદ્ધિ અને સિદ્ધિ. ગણપતિ દાદાના સસરાનું નામ કોઈને યાદ છે? છેલ્લે થોડી ચર્ચા કરી હતી. એક વાર તાળી હું તો તમને એક વાર એવું કહું કે ફરી ક્યારેક આવો મોકો બને ને ક્યાંય પણ વિપુલભાઈ નથી તો ક્યાંય પણ કાગળ લઈને બેસું. આગળ બનવી જોઈએ, કારણ કે બધું એક વખતમાં યાદ નથી રહેવાનું. તરફ એક કહેલો ગુરુ વાત નહીં મારા, સમજ પડે કશું મતી અનુસારા. ગુરુજીનો વહાણની એકને કથા કરે ખૂબ એક સમજાતી હોય. ગણપતિ દાદાના સસરાનું નામ છે વિશ્વકર્મા. શું નામ છે? વિશ્વકર્મા. વિશ્વકર્માની 2 દીકરી, રિદ્ધિ અને સિદ્ધિ, જેનું લગ્ન ગણપતિ દાદા સાથે થયું. એ ગણપતિ દાદાના એક ત્રીજી દીકરી, એનું નામ છે સંજ્ઞા. શું નામ છે? સંજ્ઞા. સંજ્ઞા ન સમજાય તો સંધ્યા. શું નામ છે? સંધ્યા. સૂર્યાસ્તનો જે સમય હોય યા તો સૂર્યોદયનો જે સમય હોય એને આપણે શું કહીએ? સંધ્યા. એ સંધ્યા જે છે એ વિશ્વકર્માના દીકરી છે અને એ સંધ્યાનું લગ્ન થયું સૂર્યદેવ સાથે. કોની સાથે થયું? સૂર્યદેવ સાથે. એટલે સંધ્યા, રિદ્ધિ, સિદ્ધિ આ ત્રણેય બહેનો છે. બરાબર? ગણપતિ દાદા અને સૂર્ય ભગવાન કોણ છે? આ યાદ રાખવાનું. બરાબર છે? ગણપતિ બાપાના સાધુભાઈ છે. હા, પ્રદીપભાઈ જગતદેવ કાલે મંડપમાં બેસો તો કહેજો તો હું નવું જાણી આવ્યો છું. ગણપતિ બાપાના સાધુભાઈ નામ મને આવડે છે. તો ઓર્ગેનિક જવાબ પ્રશ્ન. હા, તો સેનો આટલો ફાયદો થયો. મારા જ્યારે પલ્લુ વગર નથી દેતા આટલો ફાયદો થઈ ગયો.
પિતાશ્રી તમને બોલાવ્યા બહુ જ તો આજે આજની કથા કંઈક અલગ સ્વરૂપમાં ચાલે. સિદ્ધિ અને સિદ્ધિ આ ત્રણેય બહેનો છે. ગણપતિ દાદા અને સૂર્ય ભગવાન બંને સાધુ ભાઈ છે. અને બહુ વ્યવહારિક વાત કહું, કોઈ અન્યતા ન લેશો. કોઈ વ્યક્તિનું કદાચ ભાઈ સાથે ઓછું બનતું હોય, પણ સાધુભાઈ સાથે તો હા. તો હવે એક મંત્ર બોલો, વક્રતુંડ. આજે સૂર્યકોટી છે ને એ બહુ સમજણપૂર્વક આવ્યું છે. તમે કેવા છો? તમારા સાધુભાઈ છે. અને સાધુભાઈ નામ આવે ને ગણપતિ બાપા લાગી જાય કે હા બરાબર છે. અનેક અર્થો, અનેક રહસ્યો શાસ્ત્રોમાં રહેલા હોય છે, પણ સદગુરુની કૃપા ઉતરે યા તો માતાજીની કૃપા ઉતરે તો એના પર પ્રકાશ પડતો હોય છે. ગણપતિ દાદાના બે દીકરા, શું નામ છે? શુભ અને લાભ. હવે મારો એક પ્રશ્ન બીજો છે કે ગણપતિજીને આપણે દાદા કહીએ, ગણપતિ દાદા, તો મને એક વાતનો જવાબ આપો કે દાદાની પરિભાષા શું હોવી જોઈએ? જેની ઘેરે દીકરાની ઘેરે દીકરા હોય એને દાદા કહેવાય, બરાબર છે? જેની ઘેરે દીકરાની ઘેરે દીકરા હોય એને દાદા કહેવાય. તો ગણપતિના દીકરા શુભ લાભ, તો એનો મતલબ એ થયો જ્યારે એને દાદા કહીએ, હા શંકર ભગવાનને દાદા કહીએ તો બરાબર, આપણે કહીએ ને શંકર દાદા, એ તો બરાબર જ છે. તો પછી ગણપતિ બાપાને શું કામ દાદા કહીએ? કારણ કે શુભ લાભના દીકરાઓની કથા પણ છે. અને મેં સમજણપૂર્વક કીધું, કાગળને તે નાખો તો બધું લખાય. હા, ગણપતિ બાપાના દીકરા શુભ લાભ, એમના પણ બે દીકરા, એકનું નામ છે કુશળ અને એકનું નામ છે ક્ષેમ. કુશળ ક્ષેમ. ફરી પાછું કુશળ, એકવાર જોરથી કુશળ ક્ષેમ. અમારું કામ થોડુંક ટીચર જેવું છે. હા, બસ ફરક એટલો છે કે ટીચરને પેલા બાલ મંદિરમાં સિનિયર જુનિયર નર્સરીમાં આવું કરાવવું પડતું હોય અને અમારે અહીંયા કરવું પડતું હોય, પણ બહુ જાજો ફરક નથી. એક ઓલી જૂની વાત છે, સાંભળી હશે કે એક બેન વહુ સવારમાં આંગણું વાળતી હતી અને એક મહાત્માજી ત્યાંથી નીકળ્યા. બેન સરસ મજાનું ધૂન ગાતી જાય અને વાળતી જાય, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, અને વાળતી જાય. અને સંત ત્યાંથી નીકળ્યા. સંતે સવાલ પૂછ્યો કે બેન તમારી ઉંમર કેટલી? એ વહુને સવાલ પૂછ્યો કે તમારી ઉંમર કેટલી? એટલે વહુએ જવાબ દીધો કે મારી ઉંમર 12 વર્ષની. કેટલા? 12 વર્ષની. સંત થોડુંક આમ સ્મિત થોડુંક હસી દીધું કે અચ્છા કાંઈ વાંધો નહીં દીકરા, તો તારી સાસુની ઉંમર કેટલી? તો કે મારી સાસુની ઉંમર 4 વર્ષની. મારા સાસુની ઉંમર 4 વર્ષની. સંત ઓર હસી દે અને કહે કે તો પછી એક વાત કહે ને, તારા પતિની ઉંમર કેટલી? તો કે ન તો હજી જન્મ જ નથી થયો. સંત તો ત્યાંથી નીકળી ગયા, પણ ઉપર ઝરોખામાં પેલી સાસુ સાંભળે કે મારી વહુનું મગજ, હા, લોગ કહે મીરા હો ગઈ બાવરી, સાસ કહે કુલ નાસી, પગ ઘુંઘરું બાંધ મીરા. નીચે ઉતરી સાસુ. મગજ ઠેકાણે છે કે નહીં એવડો પૂછે હું, તું જવાબ હું દે છો? હા, આ 22 વર્ષની તું થઈને એમ કે મારી ઉંમર 12 વર્ષની, એ તો તમે થોડું કઈ માની લીધું, હું 4 વર્ષની. અને એનાથી હતો તે એ કરી કે તારો પતિ જે જન્મ્યો નથી, આ 25 વર્ષનો મારો દીકરો તને હું તો દેખાતો નથી. ત્યારે બહુ કહે કે માં વાત સાંભળો, મહાત્માજીએ પૂછ્યો ને મેં જવાબ બરાબર જ દીધો છે, તમે નથી સમજ્યા. મહાત્માજી સમજી ગયા. મહાત્માજીએ મને એમ પૂછ્યું કે તારી ઉંમર કેટલી, મતલબ એ મને એમ પૂછતા હતા કે કેટલા સમયથી ધર્મ કાર્ય કરશો. અને હું 10 વર્ષની જ્યારે હતી અને મારા પિતાજીએ ગુરુ કરેલ અને મેં દીક્ષા લીધેલી, ત્યારથી મેં ભગવાનનું ભજન કરવાનું શરૂ કર્યું. આજે મારી ઉંમર 22 વર્ષની થઈ, એટલે કે 12 વર્ષથી હું ભજન કરું છું, માટે મારી ઉંમર 12 વર્ષ. હું જ્યારે પરણીને ઘરે આવી ત્યારે ઘરમાં મંદિર તો ડેકોરેશનનું બનાવેલું, કોઈ પૂજા પાઠ કરતો નહોતું. મેં આવીને ચાલુ કર્યું, મને જોઈ જઈને તમે શરમમાં પડે ને તમે ચાલુ કર્યું છે, એટલે 4 વર્ષથી તમે કરો છો, એટલે તમારી ઉંમર 4 વર્ષની. અને હજી જો 11 વાગે ઓલો હૂતો છે, સમજાય છે ને? હજી જબુકી નથી.
વીજળીને ચમકારે મોતીડા પરવો પાનભાઈ હજી ચમકારો થયો નથી, એટલે મેં કીધું કે હજી જન્મ થયો નથી. બસ વાત એટલી છે કે જો ધર્મ સમજાઈ જાય, કંઈક આચરણમાં આવી જાય તો કામનું છે. કુશળ અને ક્ષેમ, ગણપતિ દાદાના બે દીકરા શુભલાભ, એના દીકરા છે કુશળ અને ક્ષેમ. કુશળ અને ક્ષેમના પણ બે દીકરા છે, નેક્સ્ટ જનરેશન. આજે ખાલી નામ સાંભળી લો, આવતા સત્રમાં પછી એના જીવન ચરિત્ર પર ચર્ચા કરશું. કુશળ અને ક્ષેમના બે દીકરા મોદ અને પ્રમોદ. શું નામ છે? મોદ અને પ્રમોદ. આ રીતે શંકર ભગવાનથી શરૂ કરી અને 5 પેઢીઓના નામ શિવ મહાપુરાણમાં મળ્યા છે. રિપીટ કરી દઉં. શંકર ભગવાન 1 નંબર, બીજી પેઢી ગણેશજી કાર્તિક સ્વામી, ત્રીજી પેઢી શુભ અને લાભ, ચોથી પેઢી કુશળ અને ક્ષેમ, અને 5મી પેઢી મોદ અને પ્રમોદ. ઘણાનું નામ પ્રમોદ હોય, હા, એને ખબર નહીં હોય કે આ ક્યાંથી આવ્યું છે. હા, એને કહેજો કે આ ગણપતિ દાદાની વંશાવલીમાંથી આવ્યું છે આ પ્રમોદ. કોઈ છે ના હોય તો એને ગર્વ લેવા જાવ કે આ તો ખબર જ નહોતી. હા, તો આ રીતે ભગવાન ગણપતિ દાદાના પરિવારમાં આટલા વ્યક્તિઓ છે. હા, અને ધ્યાન આપવા જેવી વસ્તુ છે કે આ બધાની જ જરૂર આપણા જીવનમાં પડે છે. હા, જીવનમાં રિદ્ધિ સિદ્ધિની પણ જરૂર છે, શુભ લાભની પણ જરૂર છે. કુશળ અને ક્ષેમ, પરિવાર સ્વસ્થ હોય, હેલ્ધી હોય, એની પણ એટલી જ જરૂર છે. અને મોદ અને પ્રમોદની પણ એટલી જ જરૂર છે. ખાલી રિદ્ધિ સિદ્ધિથી અટકી જશું ને ભાઈ તો જીવનમાં સંપત્તિઓ તો ઘણા આવશે, સારી સુવિધાઓ તો બનાવી લેશું, પણ જીવનમાં આનંદ નહીં હોય, જીવનમાં પ્રસન્નતા નહીં હોય, જીવનમાં હેપીનેસ નહીં હોય તો હું એવા પરિવારોને ઓળખું છું. મારા ભૂતકાળમાં જાઉં તો મેં એવા પરિવારોને મેં બહુ નજીકથી જોયા છે. હા, કે દીકરો હોલમાં બેઠો હોય તો બાપ અંદર બેઠો હોય. હા, પપ્પા હોલમાં આવીને બેઠો, છોકરો નીચે વયો ગયો હોય. આવા પરિવારોને મેં જોયા છે. હા, જો જીવનમાં પ્રસન્નતા ન હોય, હેપીનેસ ન હોય, આનંદ ન હોય તો, અને એ આનંદ ત્યારે આવે છે જ્યારે ગણપતિ દાદા કૃપા કરે છે. वो भी एक दिन था जब हंसकर सुबह होती थी, वो भी एक दिन था जब हंसकर सुबह होती थी, आज बिना मुस्कुराए शाम हो जाती, आज बिना मुस्कुराए शाम हो जाती. આ જીવનની હકીકત છે બધું. હા, બહાર બધાને મળીએ ત્યારે કેમ છો મજામાં તો બહુ હસીને થતું હોય, પણ અંગત જીવન જોઈએ ત્યારે ખબર પડે કે માણસ એકલો અનુભવ કરે છે. કારણ મોદ અને પ્રમોદ ખોવાઈ ગયા છે. જીવનમાં આની પણ એટલી જ જરૂર છે. આ 5 દિવસના મારા અનુભવમાં મેં કંઈક જોયું છે કહું તો ઘણા લોકો કહે કે મહારાજ આટલું બધું મૂર્તિઓ એકસાથે નદીમાં પધરાવીએ, નદીઓનું પોલ્યુશન થાય, આટલો બધો ખર્ચો થાય, ટાઈમ વેસ્ટ, મની વેસ્ટ, આટલું બધું શું કામ કરવાની જરૂર છે? આવા ઘણા બધા મેસેજ પણ આવતા હોય ને ત્યારે કહેવાનું મન થાય આવા મેસેજો એ જ ફોરવર્ડ કરતા હોય જેને કંઈ કરવું ન હોય. અગર આ પ્રકારના કોઈ મેસેજ આવતા હોય આપણે તો કૃપયા ન ફોરવર્ડ કરો. સમજ્યા વગર ધર્મ ઉપર આંગળી નહીં ઉઠાવવી જોઈએ. સમજણ વગર ધર્મશાસ્ત્ર ઉપર યા તો એના પર કોઈ વાત આપણે અધિકારી જ નથી. જો રામાયણને બરાબર સમજીએ, જો ગુરુજીની કૃપા મળી જાય તો રામાયણમાં મંત્રાને પણ પગે લાગવાનું મન થતું હોય અને દુર્યોધન પણ વંદનીય લાગતું હોય જો બરાબર સમજાય તો. અમુક પાત્રો આપણને શીખવતા હોય કે આમ કરવું જોઈએ, અને અમુક પાત્રમાં શાસ્ત્રોમાં એવા છે કે જે આપણને એ શીખવાડે આમ નથી કરવા. એટલે ધર્મશાસ્ત્રો પર આવી કોઈક વાત હોય તો સાંભળવાની. મારો જ દ્રષ્ટિકોણ છે, જેટલું હું શાસ્ત્રોને વાંચું છું એટલું જ સમાજ દર્શન પણ મારું હોય. મેં એવું જોયું આ દિવસો દરમિયાન, આ 5 દિવસ 11 દિવસોમાં દરમિયાન લગભગ મંડપની કે મંડળોની વ્યવસ્થાઓ છોકરાઓ કરતા હોય. બરાબર છે? એમાંથી અડધા એવા છે, અહીંની વાત નથી કરતો, બધા મંડળની વાત કહું છું, અડધા એવા છે કે જે કદાચ ઘરના મંદિરમાં દીવો નહીં કરતા હોય, પણ આપણા છોકરાઓ 5 દિવસ 7 દિવસ કે 11 દિવસ વિધિવત મંડપમાં આવે છે.
તમારા છોકરાઓ આરતી કરે છે, અને આનાથી મોટો લાભ કયો હોઈ શકે? તમારા છોકરાઓ બાપાની સેવા પૂજા કરી શકે છે. આપણે નવી નવી આરતીઓ શીખીએ છીએ. આનાથી મોટો લાભ કયો હોઈ શકે? હા, આપણે એકબીજાના સુખ દુઃખને જાણી શકીએ, એ બને આપણે ભેગા થઈએ છીએ. આનાથી મોટો લાભ કયો હોઈ શકે?